સો મોરબી એટલે સિરામિક, તો અહીંયા મસાલા ફેક્ટરી કેમ? જ્યારે અમે ફેક્ટરી ચાલુ કરી ત્યારે ઓલમોસ્ટ કોરોનાનો ફેઝ કમ્પ્લીટ થયો હતો એન્ડ અમારી જે બી બધી રિસર્ચ હતી એ અમે કોરોનાના ફેઝની અંદર કરી હતી. આઈ વોઝ ઇન ધ થર્ડ યર ઓફ કોલેજ જ્યારે અમે આ ફેક્ટરી સ્ટાર્ટ કરી હતી. મને હજી યાદ છે, હું પ્રોડક્શન, માર્કેટિંગ આ બધું સંભાળવા માટે મેં મારી કોલેજ બી ડ્રોપ આઉટ કરેલી છે. પ્લાન્ટ લાર્જર સ્કેલ ઉપર ચાલુ કરાયા છતાંય અમારી પાસે R&D કોઈ નોલેજ નહોતી. એન્ડ ડ્યુ ટુ દેટ એક ઇન્સિડન્ટ એવો બન્યો કે પુણેની અંદર એક બહુ સારી એવી અને મોટી કંપની છે જેનું વ્હાઇટ લેબલિંગનો પ્રોજેક્ટ આપણી પાસે પાસ થયો. બટ ડ્યુ ટુ લેક ઓફ નોલેજ ઇન R&D એન્ડ અમારી પાસે એ ટાઈમે કોઈ R&D ઇક્વિપમેન્ટ્સ બી અવેલેબલ નહોતા, જેની કારણથી અમારે એ પ્રોજેક્ટ આખો રહ્યો એ અમારા હાથમાંથી નીકળી ગયેલો હતો. બટ આફ્ટર દેટ લેસન અમે લાર્જ સ્કેલમાં એક લેબોરેટરી સેટઅપ કરવાનો બી નિર્ણય લીધો, જેની અંદર FSSAIના બધા જ પેરામીટર્સ આપણે ઇન હાઉસ આજના ટાઈમમાં ટેસ્ટ કરીએ છીએ, જેનાથી અમારી ક્વોલિટીની કન્સિસ્ટન્સી બહુ જ સુપર હોય છે.